એ નારાયણ મુનિદેવ રાધે ગોવિંદ સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 44 તારીખ આજે 19 સપ્ટેમ્બર 2024 આ અધ્યાયમાં મહાપાપી પાપ આદિ વિવિધ પાપોના પ્રાયશ્ચિતનું નિરૂપણ કરેલું છે. બરાબર, આપણે જોયું. ઓકે, ચાલો. કાલે આપણે બ્રહ્મ હત્યા જે થાય તે બ્રહ્મ હત્યા એમાં બ્રાહ્મણની જે હત્યા જે બ્રાહ્મણ જાણી જોઈને કરે એના પ્રાયશ્ચિત આપણે જોતા હતા. જેણે 12 વર્ષનું એમાં 12 વર્ષનું વ્રત કરવાનું છે. આખો ને અવાજ આવે છે. ઓકે, જેણે 12 વર્ષનું બ્રહ્મ હત્યા વ્રત આરંભ્યું હોય એવો વિપ્ર તીવ્ર રોગે કરીને પીડા પામેલા વિપ્રને કે ગાયને ઔષધ કે પરિચર્યાદિક વડે જો રોગરહિત કરે તો અપૂર્ણ દ્વાદશાબ્દ પ્રાયશ્ચિતવાળો પણ તે દ્વાદશાબ્દ એટલે શું છે? 12 વર્ષ. બરાબર, પ્રાયશ્ચિતવાળો પણ તે તેટલો કાળ કરેલા જ પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય. એટલે એનું પ્રાયશ્ચિત હજુ પૂર્ણ નહીં થયું, અપૂર્ણ છે. 12 વર્ષનું પ્રાયશ્ચિત નહીં થયું, પણ એને શું થયું? ભાઈ પ્રાયશ્ચિત કરતો હતો, ફરતા ફરતા એને કોણ મળી ગયો? તીવ્ર રોગવાળો પીડા પામેલો કોઈ બ્રાહ્મણ મળ્યો, કાં પછી એને કોઈ ગાય મળી ગઈ. હવે એ ઔષધ વિદ્યા કંઈ જાણતો હોય તો ઔષધિ અને પરિચર્યાદી એટલે સેવા કરે, અને પેલો બ્રાહ્મણ કે ગાય સારી થઈ ગયા એકદમ, તો પેલાનું પ્રાયશ્ચિત થઈ ગયું. એટલે સાહેબ જેવા ફાવી જાય. જો ઔષધ વિદ્યા જાણતા હોય તો ફાવી જાય. આ લખેલું આવ્યું એટલે મારા તમે વિચાર કર્યો એ પહેલાં મારા મગજમાં જ તમારો ફોટો જ આવી ગયો. આ જેવું લખેલું હતું ને કે ગાયને કે વિપ્રને ઔષધ પરિચર્યાદિક વડે રોગરહિત કરે, લોકો મારી બાજુમાં જ બેઠેલા જાય આ વ્યક્તિ જોઈ. બોલો બોલો. મેં મારી જિંદગીમાં છે ને લાખો રૂપિયાની દવાનું ડોનેશન. ના, સારું કરવું જ જોઈએ. આપણી પાસે જેટલી શક્તિ જે ક્ષેત્રમાં હોય ને, અમુકને સાહેબે કહ્યું એ પ્રમાણે કોઈ ક્ષેત્રમાં હોય. હવે એમનું દવાનું ક્ષેત્ર છે, કોઈનું કદાચ કોઈ અનાજ પાણીનું હોય તો એ, કોઈનું કદાચ કોઈ એવી જગ્યા પર એ કોઈ સરકારી નોકરીમાં કે એમાં હોય તો ઘણા બધા લોકોનું એ ભલું કરી શકે. સરકારી જે કંઈ કામ કરવાનું હોય એ પ્રમાણે સમજો. બિહારમાં એક નવો પક્ષ ખુલે છે અત્યારે રાજનીતિ માટે. પ્રશાંત ભૂષણ એક પાર્ટી ખોલે છે. એ પાર્ટીમાં એ શું આપવાનો છે ખબર તમને? પ્રશાંત ભૂષણ, પેલો પ્રશાંત કિશોર. હા, પ્રશાંત કિશોર. હવે એ શું કરવાનો છે ખબર? બેઝિક ખાલી જરૂરિયાત શું ખબર? બિહારમાં આજે આ આયુષ્યમાન કાર્ડ આવે તો એ, પછી આપણા જે આ રેશનિંગ કાર્ડ આવે તો એ, એટલે ગવર્મેન્ટની જેટલી પણ સર્વિસીસ મળે છે ને એમાં જેટલા કાર્ડો ને આ બધું જોઈએ ને તેમાં બહુ સરકારી કર્મચારીઓને બહુ ખવડાવવા પડે છે પૈસા. 100-200 રૂપિયા જોઈએ, વધારે પણ નહીં ત્યાં તો. તો એણે શું કહ્યું પ્રશાંત કિશોરે કે એક વ્યક્તિ મને વર્ષના કંઈક 100 રૂપિયા આપે. કેટલા? 100 રૂપિયા. તો આ બધી જેટલી વસ્તુઓમાં એને લાંચ આપવી પડે છે તે બધી હું બંધ કરાવી દેવા. બોલો, એમાં એને લગભગ અત્યારે કેટલા કરોડ માણસ તૈયાર થઈ ગયા છે એની પાર્ટીમાં જોડાવા માટે, બિહારમાં જ ખાલી. એટલે હવે પછીના બિહારના ઇલેક્શનમાં જો એ એક્ટિવલી ઊભો રહ્યો તો જેમ કેજરીવાલ દિલ્હીમાં ભારી પડેલા ને, એમ પ્રશાંત કિશોર ભારી પડે એવો છે. કારણ કે એને લોકોની બેઝિક નીડ ખબર પડી ગઈ અને એણે બહુ જોરદાર ડિક્લેર નાડી પરખું છે ને એને કંઈક ખબર પડી ગઈ કે હવે ધીરે ભાજપની પકડ ઘટતી જાય છે. અને કેજરીવાલનું એણે જોયું કે કેજરીવાલે કેવું શોર્ટ પીરિયડમાં એક મોડ્યુલ દિલ્હીનું બતાવ્યું અને એને કરીને એ આખા ભારતમાં જાણીતા થઈ ગયા ચહેરામાં. એટલે એ પ્રમાણે પ્રશાંત કિશોર પણ આગળ વધી રહેલો છે. અત્યાર સુધી ખાલી એ પોલિટિકલ એનાલિસિસ કરતો હતો. આ બધી પાર્ટીઓની કેટલી સીટ આવશે ને આ ને તે ને એનું સ્ટેટિસ્ટિકલ મેથ્સ જે હોય ને એ પ્રમાણે બધી પ્રેઝન્ટેશન એ કરતો હતો. એની ઉપરથી એને ખબર પડી ગઈ કે ભારતમાં રાજનીતિમાં આવી શકાય એટલું અઘરું નથી. બરાબર, ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ એ પ્રાયશ્ચિતથી શુદ્ધ થઈ જાય. એનું પ્રાયશ્ચિત પૂરું નહીં થયું 12 વર્ષનું, પણ પેલા બ્રાહ્મણને અને ગાયને એણે સાજી કરી દીધી કેના દ્વારા? ઔષધિ દ્વારા અને બીજું સારવાર દ્વારા. એટલે એનું પ્રાયશ્ચિત પૂરું થઈ ગયું. ભગવાન રાજી થઈ ગયા. આપણે વારંવાર આ ચર્ચા કરેલી છે કે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ આ ધરાને વિશે અવતાર લે છે તો કેમ? વિપ્રધાનું સાધુ અર્થે. વિપ્ર એટલે બ્રાહ્મણ, ધેનુ એટલે ગાય અને સાધુ.
એને અર્થે જ પરમાત્મા અહીંયા અવતાર ધારણ કરે છે. બાકી ભગવાનના અવતાર ધારવાનું બીજું કોઈ પ્રયોજન જ નથી શાસ્ત્રોમાં. સમજો, પોતાના ભક્તોને લાલ લડાવવાની પણ ભગવાન જે વાત કરે છે એમાં ભક્તોમાં કોણ આવે? વિપ્ર આવે ને સાધુ આવે. ભગવાને કયા કયા કે જે એકાંતિક ભક્ત હોય એના માટે એ ભગવાન અવતાર ધારણ કરે છે. તો એકાંતિક ભક્તોમાં કોણ આવે? ભગવાનના પરમ એકાંતિક સાધુ જ આવે ને. તમારા ને મારા જેવા આલિયા માલિયા જમાલિયા તો આવે નહીં. બરાબર, સમજ્યા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એને માટે ભગવાન અવતાર ધારણ કરે છે. ભગવાન જે લીલા ચરિત્રો કરે છે તે એ લોકોની જોડે કરે છે. અરે તમે માનશો નહીં, ભગવાન જે લીલા ચરિત્ર કરે છે અને એમાં ભગવાનને કોઈ નેગેટિવ પાત્ર જોઈતું હોય તો એમાં પણ મુક્તને જ લાવે છે. જોઈ લેવું તમે. રાવણ અને કુંભકર્ણ કોણ હતા? જય વિજય કયા લોકના પાર્ષદ હતા? વૈકુંઠ લોકના. ત્યાં દ્વારપાલ હતા એટલે મુક્ત હતા. એટલે ભગવાન એની લીલામાં પણ એને જોડે છે. રાધાજી કોણ હતા? ગોલોકને વિશે મુક્ત હતા. સમજો, એટલે બધા જે કોઈ આવે છે ને તે બધા ભગવાનના મુક્તો જ આવે છે. અને સત્સંગી જીવનમાં આપણે આગળ જોયું કે શ્રીજી મહારાજ જ્યારે આવેલા ત્યારે જેટલા બદ્રિકાશ્રમમાં હતા તે બધા જે કોઈ મુક્તો હતા કે સાધુ સંતો જે કોઈ હતા એ બધાએ પણ ભગવાનની આગળ પાછળ બધાએ અવતાર ધારણ કર્યો. એટલે એ આવનાર પણ મુક્તો જ હોય છે. આમાં વચનામૃતમાં પ્રશ્ન કરનાર પણ મુક્ત અને જવાબ આપનાર ભગવાન પોતે. એ આપે આપણા માટે જવાબ. સમજો, કારણ કે આવનાર જે કોઈ પેઢી જે છે એમાં મુમુક્ષુ જે કોઈ હોય એના માટે ભગવાન પ્રશ્નો ઉત્તર કરાવીને શાસ્ત્રોક્ત રીતે એ પ્રશ્નોના નિરાકરણ મૂકે. જેને કરીને આવનાર મુમુક્ષુ એટલે આપણા જેવા જે મુમુક્ષુ છે એને શાસ્ત્ર રૂપે એક બેઠું શું કહેવાય ભાથું મળી જાય કે જેના દ્વારા આપણે આપણા મોક્ષના માર્ગમાં આગળ જઈએ ને આપણે પણ મુક્ત દશામાં પહોંચીએ. બાકી એ બધાને બધી ખબર હોય, કારણ કે એ બધા મુક્ત થયા હોય તો એને સવાલના જવાબ નહીં આવડતા હોય. આવડતો જ હોય તો પણ એ તો અલગ જવાબ આપે તો લોકોને ખ્યાલ આવે કે આમ ના હોય આ જવાબ. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણા જેવા માટે આ બધી લીલા કરતા હોય. બાકી જે મુક્ત થયા હોય એને ખબર ન હોય, બધાને બધી ખબર હોય ઘણી બધી. સમજો, બરાબર? એટલે મુક્ત તો મુક્ત જ કહેવાય, કારણ કે એ તો કાર કર્મ માયાથી મુકાયેલા હોય. રાધાજી અહીંયા આવેલા હોય તો એ મુક્ત હોય, તો રાધાજીને ખબર ન હોય. સમજો, આ બધા મુક્ત અવસ્થાને પામેલા વ્યક્તિઓ હતા. બરાબર? એટલે એ બધા ભગવાન જોડે અહીંયા લીલા કરવા આવે. રાવણ હોય તો રાવણને ખબર ન હોય કે સીતાજીનું હરણ મારાથી ન થાય. એ કંઈ અક્કલ વગરનો માણસ છે. બરાબર? શિવમંગળ સ્તોત્ર રચતો હોય, રાગે સહિત રચતો હોય. શંકર ભગવાનને એ બંને એક સાથે એમ કહે કે સંગીતમાં એમ કહે કે રિધમ માટે ધનાધની કરતા હોય. એક સાથે ધનાધની એટલે બંને સંગીતમાં પારંગત હતા. હવે આટલો જ્ઞાની માણસ હોય તેને ખબર નહીં પડતી હોય કે સીતાજીનું હરણ મારાથી ન થાય. એ તો એ પ્રમાણેનું પાત્ર ભજવે. આવનાર આપણા જેવા જે કોઈ માનુષ જાત હોય એના માટે. અને આજે એવી જ હાલત છે, રાવણને સારો કેવડાવે એવા લોકો અત્યારે આવે છે. જે પેપરમાં આવે છે 3 વર્ષની છોકરી ઉપર બળાત્કાર કર્યો પેલાએ. પાછો સ્કૂલમાં ભણાવનારો શિક્ષક. હવે એને હું કહેવું બોલો? આ લોકોને તાત્કાલિક ફાંસી જ આપવી જોઈએ. બરાબર? મહિનામાં જ નિકાલ આવા કેસોનો કરી દેવાનો. તો જ ઘટે. બરાબર? રાવણના બાપ થયા ને આ બધા. રાવણે સીતાજીની મરજી વિરુદ્ધ સીતાજી જોડે કંઈ નહીં કરેલું. સમજો, બરાબર? 3 વર્ષની છોકરીને બિચારીને હું ભાનું. નરાધમ અધમ માણસો કહેવાય ને. પાછો શિક્ષક એટલે મને તો એમ થયું કે હાલ હું કેવો શિક્ષક આવો. બરાબર? એટલે શાસ્ત્રોમાં એટલે લખેલું છે કે ભાઈ બધા રાવણ કહે છે મને લોકો ગાળ દેવું જ ને તમે લોકો, પણ મારાથી ખતરનાક લોકો આવવાના છે. હું તો બહુ હારો છું એ લોકોના પ્રમાણમાં. બરાબર? ચાલો, હરિ હરિ નારાયણ હરે. જો પાપ નિવારણ માટે પશ્ચાતાપ સાથે પ્રાયશ્ચિતના આરામનારો પ્રાયશ્ચિત પરિપૂર્ણ ન થતાં દેવયોગે મરણ પામી જાય તો આ કરતાં આ લોકમાં અને પરલોકમાં તે જ દિવસે શુદ્ધ થઈ જાય અને એને એ પાપનો ઉપલેપ રહેતો નથી. પાપ નિવારણ કરવા માટે એને પ્રાયશ્ચિતનો આરંભ કર્યો. પશ્ચાતાપ એને છે પૂરેપૂરો કે મેં જે કર્યું તે ખોટું કર્યું. હવે પ્રાયશ્ચિત માટે એણે આરંભ કરી દીધો, પણ દેવયોગે એના શરીરનું જે કંઈ કામકાજ હતું તે બધું પૂરું થયું ને હવે શરીર જે છે તે અંતને પામી ગયો. એટલે દેહ અંતને પામી ગયો. 12 વર્ષ પૂરા નહીં થયા તો શું માનવાનું? તો ભાઈ ત્યારે એવું માનવાનું કે દેવયોગે મરણ પામી જાય તો આ કરતાં આ લોકને પરલોકમાં તે જ દિવસે શુદ્ધ થઈ ગયો. મરી ગયો એટલે શુદ્ધ થઈ ગયો. કેમ? 2 કારણ છે. પહેલું એને પશ્ચાતાપ થયો અને બીજું એને પ્રાયશ્ચિત શરૂ કરી દીધું. એટલા માટે કહે છે કે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં એ વિચાર ના કરો કે એ થશે કે પૂર્ણ ન થશે.
સામાન્ય માણસનો આ બહુ મોટો પ્રોબ્લેમ હોય છે. કામ કરતાં પહેલાં જ ડરી જાય કે આ કામ નહીં થવાનું. સાચી વાત છે ને? કરતાં પહેલાં જ ડર લાગે જ ને કે આપણાથી નહીં થવાનું, એટલે આપણે કરતા જ નથી ને. બરાબર? એના કરતાં અમારા બે જેવું કરી દેવાનું, મારામારી કરી નાખવાની, બોલાચાલી કરી નાખવાની, પણ કામ તો કરવાનું જ. રોજ 2 વાર 3 વાર બોલાચાલી કરવાની, પણ કામ કરવાનું. બોલાચાલી થાય, ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, બધું હોય, પણ કામ થઈ જાય. સમજો? પણ બોલાચાલી પણ ન થાય, કંઈ જ ન થાય, તો પછી પેલો કે એ પ્રમાણે આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે જે માણસે જિંદગીમાં કોઈ ભૂલ નહીં કરી, તો મારે એમ કહે કે બહુ દુઃખથી કહેવું પડે છે કે એણે કોઈ પણ નવા કામની શરૂઆત કરી નથી. પછી પેલો કહે એ તો બહુ શાંત માણસ છે, બહુ ઠંડો માણસ છે, શાંતને ઠંડો જોઈને એને કંઈ કરવું જ નહીં. પલાટી વાળીને ગણપતિ બાપ્પા મોર્યા એમ કરીને બેસી રહેવું 10 દિવસ. કે એની અંદર તો પેલા મંડપમાં ગણપતિ બેઠા હોય ને એ પ્રમાણે ગણપતિ પણ સારા છે કે પેલા આરતી ઉતારે તો અગ્નિની જ્વાળા તો સહન કરે છે, અને પેલા બધા ડાન્સ કરે છે તો એ તો સહન કરે છે. પેલો કંઈ બહુ શાંત માણસ છે, કંઈ બોલતા જ નથી. કાથી બોલે? કંઈ કરવાનું ન હોય તો. બરાબર? એ તો કામ કરવાનું હોય, માનસિક રીતે થોડોક તણાવ લાગે, અત્યારે બફારો લાગતો હોય, ગરમી લાગે, બધું લાગે, અને પછી પોતાના ધ્યેય જે હોય તે પૂર્ણ કરવાના હોય ને ઘડિયાળ આમ ફટફટ ફટફટ ચાલતી હોય, એની જોડે ભજન પણ કરવાનું હોય, કામ ધંધો પણ કરવાનો હોય, તો પછી એ ઉકળાટ થાય, બોલાચાલી પણ થાય. બરાબર? પણ એની વચ્ચે શું થાય? કામ થાય. સમજો? બરાબર? મને ઘણા લોકો કહે કે દર વર્ષે થોડું શ્રાદ્ધ કરવાનું હોય, એક વખત કરાવી દીધી પૂજા, પછી દર વર્ષે થોડું કરવાનું. મેં કહું ના, એ આળસ ચડી જાય. પછી એક વખત બંધ કરો એટલે બંધ જ થઈ જાય, એ પછી ચાલુ ન થાય. સમજી ગયા? એના કરતાં થોડી માથાકૂટ રહી, થોડી મારામારી થાય, કચકચ થાય, પણ જે ચાલુ છે એ ચાલુ રાખવાનું. કોઈ પણ વસ્તુને બંધ કરતાં વાર નહીં લાગતી, તરત બંધ થઈ જાય, પણ શરૂ કરવી હોય તો બહુ તકલીફ પડે. સમજજો? અઘરું કામ છે, કઠણ કામ છે. એમાં ઘણા બધા નેગેટિવ થોટ્સ આવે તમારા મગજમાં, ન થશે તો, આમ થશે તો, પેલું થશે તો, પણ એ બધાથી પાર નીકળે ને આગળ વધે એ જ માણસ છે ને. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં શું કહ્યું? રવિવારે તમે આવશો એટલે તમને હવે ખબર પડશે કે સંઘર્ષ જ જીવન છે. જેના જીવનમાં સંઘર્ષ નથી એ સમજી લેવું કોઈ પણ પ્રકારનો વિકાસ કરવા માટે હજુ કટિબદ્ધ થયો નથી, કે એને વિકાસ ગમતો નથી, કે એને હજુ વિકાસની રાહ જ નહીં મળી. તો પછી સંઘર્ષ નહીં હોય, વિકાસ નહીં કરવો, એટલે પછી કંઈ પણ પ્રકારનું કંઈ થવાનું જ નહીં, પ્રગતિ બગતિ કંઈ થાય જ નહીં. પછી જેવો છે તેવો ને તેવો રહે, ધોઈલા મોઢા જેવો. બરાબર? એ તો ઊંચા પત્તો રહે, 2 વાર 3 વાર જવું પડે ફોન ઉચકીને આ બાજુ, માળા ફેરવતા ફેરવતા ઘનશ્યામ મહારાજની સામે. અહીંયા પણ ફોન આવે, જવાબ દેવા પડે બધાને વ્યવસ્થિત. સમજો? પછી કંઈ નહીં કરવું તો આ બેઠેલા છે તો બેઠેલા છે તો પછી બેઠેલો જ રહે, ઊભો થાય જ નહીં. સમજી ગયા? ચાલો. અને જે તો પાપાચારોને પાપાચરણમાં અનુગ્રાહક એટલે શસ્ત્ર પ્રદાન આદિક વડે ઉપકારકારક થાય છે, તે એક પાદ ન્યૂન એટલે 9 વર્ષાત્મક પ્રાયશ્ચિતને કરે. બરાબર? હવે પેલા આપણે કહ્યા ને કે 6 પ્રકારના પાપી છે, 6 જણા. એટલે આ બીજો શું છે કે એને શસ્ત્ર, દાખલા તરીકે કોઈ પેલા બ્રાહ્મણની હત્યા થઈને એમાં કોઈ શસ્ત્ર આપે એને, એટલે માર પેલાને એમ કરીને પેલા એ શસ્ત્ર આપ્યું. હા, તે એ શસ્ત્ર આપવાનું કામ કર્યું. એટલે એણે શું કર્યું કે ભાઈ એને પાપ પ્રયોજનમાં શું કર્યું? અનુગ્રાહક થયો એ ખાલી. એટલે એણે 9 વર્ષનું પ્રાયશ્ચિત લાગી ગયું. એણે હત્યા નહીં કરી, પણ પેલાને શસ્ત્ર આપ્યું ને, એટલે એને 9 વર્ષનું પ્રાયશ્ચિત લાગી ગયું. એટલે વિદુરજીએ કહ્યું કે જ્યાં એવી કોઈ ઘટના થતી હોય તો ત્યાંથી શું થઈ જવાનું? પલાયન થઈ જવાનું, આગા પાછા થઈ જવાનું. પાપ થતું હોય ત્યાં ઊભા જ ન રહેવું, બની શકે તો એનો વિરોધ કરવો. સમજો? અને વિરોધ કરવા છતાં પણ કોઈ માને એવું ન હોય કે પછી તમારી ઉપર સામે આઘાત કરે એવા ગાંડા માણસો હોય, પછી ત્યાંથી નીકળી જવું, પણ એના પાપના ભાગી થવું નહીં. બરાબર? ગાંડા લોકો હોય એ ગમે તે કરે. જો એક વસ્તુ યાદ રાખજો, સમૂહમાં માણસ ગાંડો થઈ જાય છે. સમજો? લોકશાહી એટલે ટોળાશાહી, અને ટોળામાં લોકો ગાંડા થઈ જાય છે. ભીડનું કોઈ નામ નથી હોતું, ટોળાનું કોઈ નામ નહીં હોતું, એને ટોળું કહેવાય. અને ટોળું કેવું હોય છે? બુદ્ધિ વગરનું હોય છે. અને પછી એ ટોળું ભેગું થાય એટલે એ સારું કામ ન કરે, કોઈનું નક્કો જ વારે, કોઈ દુકાન લૂંટવાનું કામ કરે. બરાબર? કોઈને ત્યાં કંઈ બીજું કંઈ ચોરી કરે કે આ કહેતી એવું જ કરે. હવે એમાં તમે ઊભા રહો એટલે તમે પાપની અંદર શું કર્યો? ભાગી થઈ ગયા. ઊભા રહેવાય જ નહીં, ટોળાનો ભાગ ન બનાય.
સમજતા હોય તો એ લોકોને સમજાવાય કે ભાઈ આ કામ ખોટું છે, અને ન સમજતા હોય તો કહેવાનું ભાઈ માફ કરજો હું જાઉં છું અહીંયાથી એમ કરીને નીકળી જવાનું. પણ એ ટોળાનો ભાગ ન બનવું, યાદ રાખજો. ભીડ કા કોઈ નામ નહીં હોતા, બરાબર. અને ભીડમાં રહેનારો માણસ બુદ્ધિહીન હોય છે, યાદ રાખજો. અને ભીડને પ્રેરનારો માણસ પાપ કરાવવા માટે એ પણ બહુ મોટો પાપી છે, સમજો, બરાબર. એટલે એવું જરા પણ ના કરવું. હંમેશા શાસ્ત્રોક્ત રીતે પોતે પોતાના સ્વતંત્રપણે નિર્ણય લેવા, અને કેવા વિનયે સભર નિર્ણય લેવા, જેમાં વિનય હોવો જોઈએ સારસાનનો. વિનય વગરના નિર્ણય નક્કામાં, વિવેક વગરનું જીવન નક્કામું છે, જાનવર જેવું જીવન છે, એમાં વિવેક હોવો જોઈએ. ચાલો. જે તો પાપમાં પ્રયોજક તે તો અર્ધાંશ એટલે 6 વર્ષાત્મક પ્રાયશ્ચિતને કરે, બરાબર. એટલે જે પ્રયોજન કરી આપે ને, આનું આમ છે, પેલાનું પેલું છે, ત્યાં પહોંચી જજે, આ ટાઈમ પર પેલો મળી જશે. અમુક હોય ને એવા પ્રયોજન કરનારા. સારું કામ કરવું હોય એમાં પણ પ્રયોજન થાય, અને ખરાબ કામ કરવું હોય એમાં પણ પ્રયોજન થાય ને, બરાબર. એટલે આપણે તમને કાયમ કહીએ છીએ કે ભાઈ સારા કામ માટેના પ્રયોજનો કરો, એવા સંકલ્પ કરો. હે, કોઈ કંઈ બોલ્યું? એવા સંકલ્પ કરો કે જે સારા કામ કરવા માટેના હોય, સમજો. આજે કરશો તો ગમે ત્યારે એ સંકલ્પ તમારા એ પ્રમાણે એ જગ્યા પર એ સંકલ્પ પ્રમાણે કામ કરતા થશો તો ગમે ત્યારે તમારા સંકલ્પો સિદ્ધ થશે. પણ સંકલ્પ તો શુભ કરો, સમજો. ઢીલા ઢીલા બેસી જ રહેવાની વાત કરો તો પછી થોડું કામ ચાલે. સ્વામી વિવેકાનંદ શું કહેતા હતા? ઉઠો, ભાગો, દોડો, અરે જાગો, એમ કહેતા હતા ને. જાગો, ઉઠો, ભાગો, દોડો. અરે છેલ્લે કંઈ નહીં કરો તો જ્યાં બેઠેલા ત્યાંથી થોડા ગબડો તો ખરા, સમજો, બરાબર. એટલે એવો સંકલ્પ તો શુભ કરો કે મારે કંઈક સારું કરવું છે, ભગવાને મને આટલું મોટું ઉપર મશીન આપેલું છે. મશીન એટલે ખબર ને, આ મગજ ફેક્ટરી, તો એમાંથી કંઈક શુભ સંકલ્પ તો કરો કે મારે કંઈક શુભ કરવું છે, બરાબર. તમારી કેપેસિટી પ્રમાણે કરો. બાકી દિવસો આમને આમ નીકળી જશે, પછી મહિનાઓ નીકળી જશે, પછી વર્ષો નીકળી જશે. આ ગઈ દિવાળીને કેટલો સમય થયો? કોઈ સમય નહીં થયો, બરાબર. આ સાંજે આ ભગત જ આવેલા અને મને પૂછતા હતા, અને મેં કહ્યું કે આપણે તો આ જ ટાઈમ પર આવીએ. તો કે અત્યારે જ આવ્યા. મેં કહું ચાલો સભા કરીએ, ને પછી અહીંયા બેઠા, ને પછી આપણે મુહૂર્તનું વચનામૃત કેવું કંઈ વાંચ્યું, અને પછી બધા છૂટા પડ્યા, ને પછી ભાઈ બીજ આવી બીજે દિવસે. અને પછી અત્યારે જોવા જાય તો આ કયો મહિનો આવી ગયો? ભાદરવો મહિનો આવી ગયો. 11 મહિના ધે થઈ જવાના, સમજો. યાદ છે ને તમને? મને કહે કે તમે તો આવીને બેસી ગયા, બરાબર. મેં કહું આપણે આપણા ટાઈમ પર આવી જઈએ. આપણી દિવાળીમાં કોણ આવે? મેં કહું નથી કોઈના ઘરે મારે જવાનું, કે નહીં કોઈ મારા ઘરે આવતો, બરાબર. એટલે આવીને બેસી ગયો હું તો સમયસર, બરાબર. આજે 11 મહિના નીકળી જવાના એ વાત ને. 10.5 મહિના નીકળી ગયા ઓલરેડી. આજે પૂનમ ગઈ ને, કાલે 10.5 મહિના ગયા, સમજો, બરાબર. એક આસો મહિનો બચેલો છે હવે, ના 15 દાડા શ્રાદ્ધ પક્ષના, સમજી ગયા. આખી જ વર્ષ નીકળી ગયો આમને આમ. પછી એવી રીતે વર્ષો નીકળી જાય, અને એમને એમ જિંદગી પૂરી થઈ જાય, ખબર નહીં પડે. પછી થાય કે શું કર્યું મેં? તો કંઈ નહીં, બાબાભાઈનું પૂછડું. તો નીચે પેલા સેવા કરતા હતા બંસીભાઈ 50 વર્ષના હતા, ગયા ખાલી એટેક આવી ગયો. નીચે પેલા આમાં ફૂલપાનમાં સેવા કરતા હતા. આ પેલા જે હિંડોળા જે હતા ને, આપણા અંદર હિંડોળા બનતા હતા, તે હિંડોળામાં સારી સેવા કરતા હતા. બંસીભાઈ પેલા ઘનશ્યામની જોડે નહીં હતા એક, એટલે અહીંયા ધોબીસરમાં રહેતો તો, જરા બ્લેક કાળા, બંસી નામ હતું એનું. 50 વર્ષનો જ હતો, બહુ નાનો હતો, બરાબર. એટેક આવી ગયો બિચારાને. અરે અહીંયા જ આપણા નીચે ફૂલપાનમાં જ, આપણા મંદિરમાં ફૂલપાનમાં હિંડોળાની સેવા જ કરે. બંસી જ ને તો, હા એ જ ને, તેના ભાઈનો જ છોકરો ને, તો એના ઘરનો જ. જો આયરો, આ ભાઈ આયરો, જો હા એટેક અહીંયા. આજે તમે જોયા છે આ ભાઈને. એકાદ વખત આપણી સભામાં બી અહીંયા આવેલા મને મળવા માટે. એટલે આપણું કામ હતું ને મંડળનું, એ મને આવેલા મળવા, સમજો, બરાબર. 50 વર્ષનો માણસ હતો. આ બધી ફૂલપાનની સેવા કરતો હતો. ગઈકાલે જ ગયા, સમજો. એટલે કંઈ ઠેકાણું નથી જીવનનું. શુભ કામ કરી લેવા, સમજી ગયા, બરાબર. ચાલો. જે તો હનુમંતા છે તે 4.5 વર્ષ પ્રાયશ્ચિતને આચરે. જેઓ પ્રોત્સાહક એટલે શસ્ત્રદાતા, માર્ગદર્શક, આશ્રયદાતા વગેરે છે. માર્ગદર્શક થાય ને પાછા. પછી અમુક આશ્રયદાતા હોય. આશ્રયદાતા એટલે તું કરીને આવ, માં ઘરે રહીએ છે, ઉપર એક ભોંયરું રાખેલું છે,
ખાલી કોઈ આવે જ નહીં ત્યાં. એ બધા પણ પાપી જ છે, બરાબર. તે એમ કહે કે શું છે કે જેઓ પ્રોત્સાહક, શસ્ત્રદાતા, માર્ગદર્શક, આશ્રયદાતા વગેરે છે તેમના પ્રાયશ્ચિત એક પાદ એટલે વર્ષાત્મક કરવું, એટલે 3 વર્ષ સુધી એણે પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. મતલબમાં જે કોઈ એમાં ઇન્વોલ્વ છે સબ કે સબ જાતે, બરાબર. એ તો આપણે જોયું જ છે કે જાય છે, બરાબર. 1998ના કેસમાં એમાં પણ જેટલા ઝાંઝા હતા તે બધા ગયા, એક કે એક ગયા. 50 વર્ષનો છે ને, એક કહી દો આ લોકોને. હા બોલો. કે ડિસિપ્લિન બધા લઈ ગયા, કારણ કે હૃદયના ડોકેજ બહુ વધી ગયા છે આ કોરોનાની સાઈડ. ડિસિપ્લિન દરરોજ એક લઈ લેવાની, રાત્રે જમ્યા પછી. કેટલા મિલીગ્રામ વાળી? 75 વાળી. સાચી વાત છે. સસ્તી એકદમ ગોળી. 5 રૂપિયાનું પાનું. હા, 4-5 રૂપિયાનું પાનું આવે. હકીકત છે. અમેરિકામાં બધા 35-40 વર્ષે શરૂ કરે છે ડિસ્પ્રિન. અમેરિકામાં એસ્પ્રિન આવે અંદર 75 મિલીગ્રામની લઈ લેવાની. 75 ml. તો તમને એટેક નહીં આવે, 100% નહીં આવે, હું ગેરંટી. ભૂલવાની નહીં. ડિસ્પ્રિન લઈ લેવાની, ઘરમાં જેટલા મેમ્બર હોય બધાને એક એક ગોળી. રોજ એક લઈ લેવાનું. 50 પછી અમેરિકામાં ને એમાં તો 40 વર્ષે લોકો ચાલુ કરી દે છે, કારણ કે એ લોકોનું ડાયટ પેલું એ હોય ને હેવી એકદમ, પેલા ચીઝ ને બર્ગર ને એવું બધું, કોકા કોલા. ત્યાર પછી અને લાઈફસ્ટાઈલ બહુ પેલી છે. હવે તો કંઈ ચાલવાનું છે નહીં, વાહન છે, પછી સારું સારું ખાવાનું મળે, ઘી મળે, તેલ મળે, તળેલું મળે, બધું મળે, એટલે પછી બ્લોક જ થાય. ઉપવાસ તો આપણે ભક્તો કરતા હોય છે. ઉપવાસ તો ઘણા લોકો કરે, પણ ચાલવા દોડવાનું બહુ ઓછું થઈ ગયું. આ તો અહીંયા ભક્તોને વાત કરીએ છીએ ને, આ બધા તો કરે જ છે. ઉપવાસ કરવા હોય તો અમુક જણના ઘર છે આપણે હરિભક્તોના, ત્યાં તમે ચાલ્યા આવ્યો તો ઓટોમેટિક ઉપવાસ થાય. અશોકભાઈ દેવા કે એના બાપા આખું રસોડું એમને કરી આપે તો પણ ના પાડે, ના હું દૂધ જ પીવડાવવાનો. એના બાપા કે હું શાક રોટલી કરી આપું તો બી એ દૂધ પીવડાવે. બોલો હવે આ મેં કહું કે ખરાબ માણસ છે. બરાબર. હવે શાક રોટલી કોઈ બનાવી આપે તો બી એકલું દૂધ થોડું ચાલે, સમજો. હવે ઉપવાસ કરવો હોય તો ભાઈ અશોકભાઈને ત્યાં ચાલ્યા જાય, બધાનો ઉપવાસ કરાવી દે, દૂધ પીવડાવીને. રોજ થોડું દૂધ ચાલે કંઈ, સમજ્યા. બધી વસ્તુ ખાવી પડે. હમણાં જો એક ટીવી ઉપર ન્યૂઝ જોતો હતો, એમાં એક ડૉક્ટર એ જ કહેતા હતા 6 કલર હોવા જોઈએ તમારા એમાં થાળીની અંદર. 6 કલર. 6 કલર એટલે સમજ્યા જે સાહેબ સમજાવવાની આ લોકોને. હા બસ. એટલે દાખલા તરીકે તમે જો શાકભાજી ખાવ તો એનો લીલો રંગ આવે, એ પ્રમાણે શાકભાજી હોવું જોઈએ. પછી તમારામાં દાળ હોવી જોઈએ, પછી રોટલી બોટલી હોય તો એ હોવી જોઈએ, મીઠાઈ હોય તો થોડીક મીઠાઈ પણ હોવી જોઈએ. એવી રીતે 6 રંગ આખા દેખાવા જોઈએ તમારી અંદર. એટલે કાર્બોહાઈડ્રેટથી માંડીને, વિટામિન્સથી માંડીને, મિનરલ્સથી માંડીને, પ્રોટીન્સથી માંડીને બધું તમારા ફૂડની અંદર આવી જાય, સમજો. જેને ભજન કરવું છે એને વધારેમાં વધારે શું ખાવાનું? તો ફ્રૂટ ખાવાનું. સાંભળજો, અનાજ જેમ બને તેમ ઓછું ખાવાનું. જેને ભજન વધારે કરવું છે એને ફ્રૂટ અને લીલા શાકભાજી વધારે ખાવાના. જેનું હેવી વર્ક છે, જે મહેનતનું કામ કરે છે, સમજજો, એને અનાજ વધારે ખાવાનું, કારણ કે એને અનાજ જોઈએ. એની જોડે ઘી પણ થોડુંક ખાવાનું. એવું કંઈ ઘી ખાઈને જો મહેનત કરતો હોય તો કંઈ થતું નથી, બરાબર. નહીં તો પછી શું થાય, એ બહુ મહેનત કરતો હોય અને ઘી ન ખાતો હોય તો આ બધા ઘસારા લાગી જાય, સમજો, બરાબર. એટલે એ તમારી લાઈફસ્ટાઈલ કેવી છે એ સાહેબે કહ્યું એ પ્રમાણે છે. પછી તમારું બેઠાડું જીવન હોય તો ઘી તેલ તમારે ચાલે જ નહીં. પછી તમારે ફાઈબરવાળું ફૂડ એવું જ ખાવું પડે કે સીધું પચીને નીકળી જાય. રેસાવાળો ખોરાક વધારે ખાવો, ફ્રૂટ ખાવા સિઝનના. અને બને એટલું, જો આમ બહારનું તો કોણ ખાઈશ કોણ નહીં ખાતું એ મને નહીં ખબર, પણ આ પેલા ફિક્સ જે કહેવાય ને, આ બધા જે પીઝા બર્ગરવાળા, હે, હા, ડબ્બામાં એવા ને એવા બધા ના ખાવાના. પેલા પેકેટના ફૂડ તો જરા પણ નહીં ખાવા. પેકેટ ફૂડ બહુ ખરાબ. બહારના તો ખાવાના જ નહીં પેકેટ. એમાં બધામાં પામ ઓઇલ આવે, સાલા નક્કામાં. હાવ પામ ઓઇલ એટલે ખબર તમને? છેલ્લી કેટેગરીનું. બધા બ્લોકેજ એનાથી જ થતા હોય. ઘરમાં શાંતિથી તમે 2 ભજીયા બનાવીને જાતે ખાઈ લેવો ને તો એમાં કંઈ બહુ થશે નહીં. અઠવાડિયા 15 દાડે એકવાર. બહારનું નહીં ખાવાનું, એ બહુ ભંગાર આવે, સમજી ગયા. અને ભજન કરવું છે એને વધારેમાં વધારે લીલા શાકભાજી અને ફ્રૂટ ખાવાના, રોટલી ઓછી ખાવાની, બરાબર, અનાજ ઓછું ખાવાનું, તો ભજન વધારે થાય. ચાલો. બ્રહ્મ હત્યામાં પાપનો સમય,
બ્રહ્મ હત્યામાં પાપનો સંબંધ અનુગ્રાહકાદિકને પણ છે એમ સ્મૃતિ કહે છે. આખું પછી 4 લાઈનનું બહુ સંસ્કૃતમાં મોટું લખેલું છે. હંતા મંતોપદેશતા ચ એટલે બધાના નામ લખેલા છે. પ્રોત્સાહક છે તે ઉપર જે ગુજરાતીમાં આવ્યું ને તે જ લખેલું છે. આશ્રયને શસ્ત્રદાતા અને આ બધું લખેલું છે. ઇતિ જો વાચિક પાપને આચરે એટલે આ બ્રાહ્મણને હું હણું એમ ક્રોધાકૂળ થઈને બોલે તો પાદાર્થ એટલે દોઢ વર્ષ પરિમિત પ્રાયશ્ચિત રૂપ વ્રતને આચરે. વાચિક પાપ કરે તો પણ કે આ બ્રાહ્મણને મારે હણવો છે તો 1.5 વર્ષ પાપ કરવાનું કહ્યું. આપણે પહેલે દિવસે જ આ બ્રાહ્મણવાળો આવ્યું ત્યારે કહેલું ને કે બ્રાહ્મણ દેખાય ને ખાલી કથન માત્ર બ્રાહ્મણ છે, કંઈ જ નહીં કરતો તો પણ શું કરી દેવાનું દૂરથી? 2 હાથ ને 3જું માથું. બસ મનથી પણ એવો સંકલ્પ નહીં કરવાનો કે આને ગોખવો છે કે આને હણવો છે. ગોખવો છે એટલે ખબર ને અમે લોકો ત્યારે કોઈ બહુ મગજમારી કરે ને ગોપાલ અને ગોખી નાખીએ એટલે થોડી ગોળ પાપડી આપીએ ને એને ગોખવાનું કહીએ, બરાબર. એવું પણ વિચાર નહીં કરવાનો બ્રાહ્મણ હોય તે, સમજો. ત્યારે તો આપણે અક્કલ બુદ્ધિ ઓછી હોય, કંઈ શાસ્ત્રનો અભ્યાસ નહીં, કંઈ નાના હોય ત્યારે સ્કૂલે જતા હોય ત્યારે બ્રાહ્મણના છોકરા જોડે બી આપણે મારામારી તો કરેલી જ હોય ને, સમજો. પણ એ વાત અલગ હતી. બાળક હતા ત્યારે બુદ્ધિ ન હતી, પણ હવે તો બુદ્ધિ આવી ગઈ ને હવે શાસ્ત્રોમાં કહ્યું એટલે આપણે સાંભળીએ છીએ. એટલે બ્રાહ્મણને એટલું બધું મહાત્મય એનું કહ્યું છે શાસ્ત્રોમાં બ્રાહ્મણોનું કે ભાઈ એ રસ્તે જતો હોય ને તમને અપ્રિય લાગતો હોય ગમે તે હોય, તમારે શું કરવાનું? જય સ્વામિનારાયણ જવા જ દેવાનું. એમ મનથી પણ એનું ભૂંડું થાય એવો સંકલ્પ કરવાનો નહીં. હણવાની તો વાત જ બહુ દૂર છે, સમજો, બરાબર. અમુક આજ્ઞા એવી છે ને કે જેમાં આપણો અધિકાર નહીં બનતો. આ બ્રાહ્મણમાં એવું છે, આપણો અધિકાર નહીં બનતો, સમજો. શિક્ષાપત્રીમાં એક બીજી એવી આજ્ઞા છે જેમાં આપણો અધિકાર નહીં બનતો, ખબર છે? પોતાના આચાર્ય સંગાથે વાદ વિવાદ કરવો નહીં. આઈડિયા આવી ગયો? એટલે આચાર્ય મારા જે કોઈ કહે એ વનવે છે. વનવે એટલે સમજ્યા તમે? સામે એને તમારે ક્રોસ નહીં મારવાનો. એમણે જે કહ્યું તમને ન સમજ પડતી હોય તો એમાં ને એમાં તમે એમને પૂછીને પછી કેવી રીતે એનું આચરણ કરવું એ કરી શકો છો, પણ તમે એમનો વિરોધ નહીં કરી શકતા. મહારાજે ના પાડી દીધી ચોખ્ખી કે પોતાના આચાર્ય કદાચ ઓછું ભણેલા હોય, શાસ્ત્રનું જ્ઞાન પણ એને ઓછું હોય, તો પણ એને કોઈ દિવસ એવી રીતે ભોઠા પાડવા માટે કે એવી રીતે સભામાં કે કોઈ પણ જગ્યા પર એનો વિરોધ નહીં કરવાનો. એનું તમારું કોઈ દિવસ સારું ન થાય. ગુરુનું ભૂંડું બોલીને કે ગુરુની નિંદા કરીને કે એના વાક્યની ઉપર તમારા વાક્ય મોટા મૂકીને પછી તમે એને હરાવવાની કોશિશ કરો, તેમાં તમારું કોઈ દિવસ રૂડું ન થાય. એટલે એ વન વે ટ્રાફિક છે, સમજજો. એટલે મહારાજ શ્રી પાસે જાઓ ત્યારે તમે પ્રશ્ન પૂછો તે ફક્ત જાણવાની ઈચ્છાથી પૂછવાનો, ક્રોસ નહીં કરવાના કે ચાલલી હું જરા જાણું કે આચાર્ય મહારાજ શું કે પેલામાં તો આવું કહ્યું છે, એવી રીતે ના પૂછતા કોઈ દિવસ, સમજો. બને એવું કે ઘણી બધી બાબતમાં તમે જે કંઈ માનતા હો એમાંથી એ કંઈ જવાબ આપે એ તમારા માટે સંતોષકારક ન હોય. બને એવું, માણસ માત્ર જ આપણે બધા, બરાબર. તમારા ઘણા જવાબ મને પસંદ ન હોય, મારા ઘણા જવાબ તમને પસંદ ન હોય, તો એ પણ એક વ્યક્તિ છે, સમજો. તો એવું બને કે તમને એમના ઘણા જવાબ હોય કે જે તમને પસંદ ન પડે એવા હોય, પણ કંઈ વિરોધ ન કરવો, સાંભળીને ચાલ્યા આવવાનું. કારણ કે વિવાદ માટેની જે વાત કરી છે, સમજો, એની ભગવાને એની પર કાતર જ મારી દીધી છે સીધી, કે આપણા અધિકારમાં જ નથી આવતું, બરાબર. એટલે તમને સંતોષ ન થાય તો પણ પછી માની લેવું ને આગળ વધી જવું. કેમ? જો તમને ભલે સંતોષ ન થયો પણ તમારે ત્યારે શું માનવાનું કે ભાઈ મારા શ્રીએ કહ્યું છે ને એટલે ભગવાનની ઈચ્છા, એમ કરીને એ વસ્તુને ત્યાં જ પરડો મૂકી દેવાનો એની પર. પછી તમે સાચા હોય ખોટા હોય ભૂલી જવાનું, એ ચેપ્ટર જ ભૂલી જવાનું. પછી કાળે કરીને જે કંઈ થવાનું હશે તે થશે, બધું ભગવાન પર છોડી દેવું. કેમ? ત્યારે ભગવદ ઈચ્છા સમજવી પછી કે ના અહીંયા કંઈ ભગવાનની બીજી ઈચ્છા છે, એમ કરીને છોડી દેવાનું, સમજો. મારા જીવનમાં આવી ઘણી ઘટના બની છે કે જેમાં મોટા પુરુષ કોઈ બાબતમાં રાજી ન હોય અને આપણે એવું લાગે તો પછી આપણે એને છોડી દઈએ, પછી કાળે કરીને ખબર પડે આપણે કે ભાઈ એ સમય પર આવું કેમ થયું, અને એમાં આપણે ફાયદો જ થાય પછી કાળે કરીને. કોકનું દાખલા તરીકે યુવા અવસ્થામાં નાનું મકાન હોય ને કંઈ કપાઈ જાય કે તૂટી જાય કે પડી જાય, કપાઈ કે તૂટે કે પડે ત્યારે બહુ દુઃખી થાય. પછી ઘરમાં 2 ભાઈ હોય, બાપા હોય કામ કરનારા, ને એ બધા કામ કરે તો 5-7 વર્ષમાં બીજું એનાથી મોટું મકાન થઈ જાય, સમજો.
હવે મોટું મકાન થાય થોડું દેવું પણ થાય આમ તેમ, પણ ભાઈ મોટું મકાન થાય એટલે પછી એ મોટા મકાનમાં જાય અને પછી 2-5 વર્ષ એમાં રહી, પછી એને ખબર પડે કે જો અત્યારે પેલું નાનું મકાન તૂટ્યું ન હોત તો મોટા મકાનમાં ન હોત, પણ નાનું તૂટ્યું હોય ત્યારે કેટલું દુઃખ થયું હોય. આઈડિયા આવી ગયો? સમજા મારી વાત હું જે કહેવા માગું છું તે? એટલે ભગવાન જ્યારે તમારી પર કૃપા કરે ને ત્યારે સમજજો, જે ઝાડ દ્વારા પેલી એક વાર્તા આવતી હતી આપણે હિન્દીમાં કે એક ઝાડ હતું, એનાથી જે કંઈ એમાંથી નીકળતું હતું એમાંથી 5 ભાઈનું પૂરું થતું હતું. 5 ભાઈ હોશિયાર હતા પણ કામ કરવા જતા નહીં હતા. હા, 4 ભાઈઓ. પછી ત્યાં એક મહેમાન આવ્યા અને એ મહેમાને ત્યાં એ લોકોને 1 મહિના સુધી રહ્યા. બરાબર, મહેમાનની બહુ સંભાળ ના કરી. પછી મહેમાન ત્યાંથી નીકળી ગયા તો પેલું ઝાડ કાપીને જ ચાલ્યા ગયા. તો પેલા 4 ભાઈઓએ બહુ ગાળો દીધી, એટલી બધી ગાળ દીધી કે આને 1 મહિના સુધી આપણે રાખ્યો, આપણી રોજીરોટીનું સાધન કાપીને ચાલ્યો ગયા. સમજો. પણ પેલા મહેમાનને ખબર પડી ગયેલી કે ઝાડ કાપીશ નહીં તો આ લોકો ઘરમાંથી બહાર નહીં નીકળવાના, ને ઘરમાંથી બહાર નહીં નીકળશે તો આ બધી હોશિયારી આ ઘરના 4 દરવાજામાં જ રહી જવાની. બરાબર, કાપીને નીકળી ગયા એ ભાઈ. પેલા લોકોએ બહુ ગાળ દીધી. પછી 2-5 વર્ષ રહીને પાછા એ મહેમાન મળ્યા એ લોકોને. તો એ 4 ભાઈ હતા તે પેલા મહેમાનની પૂજા કરતા હતા. કઠોર કૃપા, એ પાઠનું નામ જ કઠોર કૃપા હતું. હા, 7મા ધોરણમાં કઠોર કૃપા. બરાબર, એટલે પરમાત્મા જ્યારે તમને કંઈ ફળ આપવાનો હોય ને સમજો, ત્યારે ભગવાન આવું ઊંધું ચિત્તર ચલાવે, પહેલાં ચક્કર ઊંધું ચાલે આખું, જેમાં તમને એવું લાગે કે તમારી ફેવરમાં કંઈ જ નહીં થઈ રહ્યું. પણ જ્યારે તમારી ફેવરમાં કંઈ નહીં થાય ને ત્યારે નાસીપાસ નહીં થવાનું, ત્યારે કર્મ કરવાનું છે. ઇટ્સ અ ટાઈમ ટુ વર્ક એન્ડ વર્ક વેરી હાર્ડ. કેમ? તમે એ કામ કરો ને તો એ કર્મના ફળના બદલામાં ભગવાન તમને કંઈ બહુ મોટું અને મીઠું ફળ આપવાના છે. યાદ રાખજો. એટલે જ્યારે પણ સમુદ્ર મંથન થાય અને જ્યારે પણ દેવતાઓ અને અસુરો એ સમુદ્રમાં જઈને ઉલેચન કરે અને આમ મંથન થાય એટલે પહેલું શું નીકળે? હળાહળ વિષ જ નીકળે. એટલે જીવનમાં જ્યારે પણ વિષ બહાર આવે ને એટલે સમજવાનું કે ભગવાન તમને કંઈ બહુ મોટું ફળ આપવા માટે તૈયાર બેઠેલા છે. સમજી ગયા? ત્યારે ડરીને ડગી ના જવું, કર્મ ઉપર ધ્યાન આપવું. કોણ શું કહે છે એ પણ નહીં વિચાર કરવાનો, કારણ કે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. આપણે આપણું કર્મ નહીં છોડવું. બરાબર. અમારા હિન્દીના સાહેબ હતા, એ બી પટેલ સાહેબ, એણે આ લેસન ચલાવેલું આ 7મા ધોરણમાં. સાહેબે કહ્યું એ પ્રમાણે જ તો મને આજ સુધી યાદ છે. સમજો, કઠોર કૃપા એનું નામ પણ. બરાબર. એટલે ઘણી બધી વસ્તુ ઘણા બધા લોકો ઘણી સારી રીતે આપણે શીખવાડી ગયા હોય પણ આપણે યાદ નહીં રાખતા હોઈએ એટલે. બરાબર. ચાલો, એટલે બ્રાહ્મણના કેસમાં આવું છે. કદાચ કોઈ બ્રાહ્મણ દ્વારા આપણે કદાચ એવું લાગે કે કંઈક અહીંયા ખોટું થઈ રહેલું છે આમ તેમ, પણ આપણે ત્યારે એ કેસ કોની પર છોડી દેવો? ભગવાન પર છોડી દેવો. સમજો? કેમ? એ ભગવાનનું કામ છે, આપણે ત્યાંથી નીકળી જવું. હું આને હણીશ એમ સંકલ્પ રૂપ માનસ વધને જે દ્વિજ કરે તે પણ 12 દિવસ ઉપવાસ વ્રત નહીં કરે. સંકલ્પ કરે કે હું આને હણીશ, इसका तो हेम बजा डालूंगा. बराबर. हाँ, इसके पत्ते बिछा डालूंगा. बराबर, घेम बजा डालूंगा. એવો સંકલ્પ કરે એણે પણ 12 દિવસ સુધી શું કરવાનું છે? ઉપવાસ કરવાનો છે, પ્રાયશ્ચિત કરવાનું છે. ઉપવાસ કરીને પંચગવ્યનું પાન કરે તે તેનાથી શુદ્ધ થાય છે. બરાબર. પંચગવ્યનું શું કરવાનું છે એણે? અશોકભાઈ, પંચગવ્ય કેનું બને તે કહી દેવું. તમે ગાયના બહુ આશિક છો એટલે. એક બાકી રહી ગયું, મધ નહીં આવે. એ પંચામૃતમાં મધ આવે. પંચગવ્યમાં 5 વસ્તુ ગાયની આવે. બોલો પાછા ફરીથી એકવાર બોલો. ઓકે ઓકે ઓકે, હવે બરાબર છે. ચાલો, આ પંચગવ્ય કહેવાય. આને અતિશય પવિત્ર અને શુદ્ધ કયું છે? પંચામૃત કરતાં પણ વધારે. બરાબર. આપણે પંચગવ્ય અને પંચામૃતને અલગ અલગ નહીં સમજતા, પણ બંને અલગ અલગ છે. હા હા, એ પેલી ગાય નહીં, પેલી જર્સી નહીં, આપણી દેશી. નહીં, આ દેશી આપણી ગાય અહીંયાની આપણી. હા, ઘાસ. બરાબર. આપણા જમાનાની, જૂના જમાનાની દેશી ગાય. સમજો? બરાબર. એ પંચગવ્ય અતિશય પવિત્ર કહ્યું છે. આજે કહ્યું ને તે એટલે શું કહ્યું સાંભળો.
ઉપવાસ કરીને પંચગવ્યનું પાન કરે તો તે તેનાથી શુદ્ધ થાય છે. પંચામૃત અલગ છે પાછું અને પંચગવ્ય અલગ છે. આપણે જે આ યજ્ઞાદિકમાં પંચામૃત જે વાપરીએ જ ને, બરાબર, એ અલગ છે. એમાં છાણ નહીં આવતું, સમજજો. એમાં મૂત્ર નહીં આવતું, બરાબર. એમાં કેવી રીતે એનો ઉપયોગ થાય તે સમજો. એ છાણા પેલા હોય ને, એ એનો અંદર ઉપયોગ ડાયરેક્ટ પેલા હવનમાં કરવામાં આવે છે, બરાબર. એમાં એનો ઉપયોગ એ પ્રમાણે થાય છે. પણ જે પંચામૃત આવે છે એમાં આ નથી આવતું. એટલે પંચગવ્ય અને પંચામૃત બે અલગ અલગ વસ્તુ છે. એકને કૂટ નહીં કરતા. એટલે સમજ ગયા દાઢીવાલા ભાઈ? હા, ચલો ઓકે, આગળ જઈએ. જે પોતે સાક્ષાત હણતો નથી, ભાઈ પોતે તો નથી મારતો, કિંતુ નિષ્ઠુર વચનના ઉચ્ચારણથી મરણમાં કારણ થાય છે. અમુક બોલવાવાળા બહુ ગંદુ બોલતા હોય, એકદમ ખરાબ. મેં તમને કાલે જ ના કહ્યું, પેલા પોલીસવાળાને જજે 5 વાગ્યાથી માંડીને 10 વાગ્યા સુધી ઊભો રાખ્યો અને એટલું બધું ગંદુ બોલ્યો પેલા જજ, એને કે પેલો સીધો આત્મહત્યા કરવા ચાલ્યો ગયો, ટ્રેનની સામે ઊભો રહી ગયો સાંજે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી. કોર્ટની એને એની ઓફિસમાં ઊભો રાખ્યો રાત્રે 10 વાગ્યા સુધી. બસ તું ઊભો રહી, અહીંયા સજા જ તારી એવી, બરાબર. સમાચારમાં આવ્યું એ બોલ્યો અને પછી ત્યાંથી એ સીધો આત્મહત્યા કરવા ગયો. સવારે 10 થી 5, કારણ કે કોર્ટ ઉઠતા સુધીની સજા હોય અમુક ગુના માટે. બની શકે, પણ ના, એને પછી બી બોલાવેલો ઓફિસમાં જે જજ એની ઓફિસમાં 10 વાગ્યા સુધી ઓફિસ ખુલ્લી ન હોય. ખબર નહીં, પણ એ કહ્યું કે 10 વાગે હું જનરલી કોર્ટ એ તો 10 વાગે જ સજા હોય ને, સવારે 10 થી કરે ઉઘડતી કોર્ટથી, તે સાંજના 5 વાગ્યા. હવે એ એવું બોલ્યો સમાચારમાં, ભાઈ 5 થી રાત્રે 10 વાગ્યા સુધી મને છોડ્યો નહીં કોર્ટમાંથી, સમજો કે અહીંયા તું ઊભો જ રહેજે એમ કહ્યું. હા, એની મિસ્ટેક હશે કે જે, બરાબર. એ એવો બધો મગજથી ટેન્શનમાં આવી ગયો. હા, એટલે બિચારો એવો અકળાઈ ગયેલો. એટલે કોઈને એવું ખરાબ બોલવું નહીં એમ. અમુક માણસ બહુ નઠ્ઠારું બોલે, બહુ નઠ્ઠારું એટલે એટલું બધું નઠ્ઠારું બોલે કે અમુકના મોડેથી તો સારું નીકળે જ નહીં. પાછા અમુકને તો શ્રાપ હોય એવો, પહેલો શબ્દ નીકળે નેગેટિવ જ નીકળે પાછો, સમજો. એટલે આમાં લખ્યું છે, સાંભળો શું કહ્યું કે ભાઈ કિંતુ નિષ્ઠુર વચનના ઉચ્ચારણથી મરણમાં કારણ થાય. અરે તું હાલો જીવે જ કેમ છે? ધરતી પર બોજ છે. તારા કરતાં તો કૂતરા બિલાડા બકરા સારા. અરે તારા કરતાં તો ગાય સારી, કે છાણ તો આપે છે ને એનાથી આ જગતનું સારું થાય છે. તું તો ગાય કરતાં પશુ કરતાં જાય હોય, એટલું ગંધાતું બોલે. તું તો હાવ બુઠ્ઠલ છે, ધરતી પર બોજ છે, બરાબર. પથ્થર કરતાં જાય એવો જ તું તો. પથ્થર સારો તારા કરતાં તો, કે કોઈને મારે તો ભગાવવામાં તો કામમાં આવે, તને તો ઉચકીને મરાય એવો પણ નથી. પોધરા કરતાં જાય એવો છે. હવે કેટલું ગંદુ બોલ્યો. એટલે તમને નહીં બોલ્યું એટલે, બાકી એકલાને જો કોઈને બોલું આટલું તો પેલા બિચારાને શું થઈ જાય, બરાબર. આઈડિયા આવી ગયો. એટલે આટલું બધું નિષ્ઠુર નહીં બોલવું, પ્રેમથી બોલવું, બરાબર. કોઈને ગાંડો પણ કહેવો હોય તો કેવી રીતે કહેવાનો કે આજે તમે કંઈક બરાબર વર્તણૂક કરતા નથી ભાઈ, મગજ ઠેકાણે નહીં લાગતું, પણ એને ડાયરેક્ટ નહીં કહો ને કે તું ગાંડો છે, સમજી ગયા, બરાબર. આપણી સભામાં એવા ઘણા લોકો છે, પણ મેં કોઈ દિવસ એવું કોઈને કહ્યું? હું તો ખાલી હસવામાં કહું છું, બધા મારી જોઈ કે અમને લોકોને સૌથી ડાયો ને કુલ ને કામ એકદમ. અત્યારે પેલું એક પેલી સેન્ટ્રલ આ લોકોની એક બુક આવે જ ને, અમેરિકન સોસાયટીની જે એક બુક આવે છે કે તમને આટલા ટકા આટલું અઠવાડિયામાં આટલી વખત એજિટેશન આવે છે, આટલી વખત તમને એમ કહે કે એકદમ એંગર આવે છે, એંગર એટલે ગુસ્સો, પછી ફ્રસ્ટ્રેશન આવે છે, પછી એમ કહે કે વરી, પછી કોઈ ડિપ્રેશન આવે છે, એમ કરીને એ બધું પૂછેલું હોય. પછી તમે એના જવાબ લખો ને તો પછી નીચે એના સરવાળાને બધું હોય. એમાં અમુક આંકડો આવે ને તો કહે કે ભાઈ તમે કન્સિડરેશન એટલે તમારું શું આવે કે ભાઈ તમે આટલા ગાંડા છો, આટલા ટકા ગાંડા છો, આટલા ટકા ગાંડા છો. હવે એ બુક કોઈ પણ વાંચે ને તો બધાને એવું જ લાગે આપણે બધા જ ગાંડા છે, બરાબર. સીએસએમ બરાબર, યાદ આવી ગયું, સીએસએમ. તો એક સાયકોલોજીસ્ટ એટલે સાયકાટ્રિસ્ટ અમને ભણાવવા આવેલા, તો એ બુક બતાવી એણે. પછી એણે બધાનું લીધું કે આ તે તો બધા ઉભા થયા આટલી વખત. એણે કહ્યું નહીં કે આવું છે. પછી કહી કે આ ક્લાસમાં બેઠેલા બધા માણસ ગાંડા જ છે, એટલે હું જો તમને કંઈ ભણાવું ને તમને ન આવડે તો હવે મને ખોટું નહીં લાગશે, મેં મારું કામ બરાબર કર્યું છે એમ કે ચાઈ લાગીએ. તો પેલા લોકો વિચાર કરે કે આ તો હાલો આપણે ગાંડામાં કપાઈને ચાલ્યો.
સવારે 10 વાગ્યાના આવ્યા, સાંજે 6 વાગ્યા સુધી બધું ભણાવ્યું અને છેલ્લે એણે આવું કહ્યું અમને કે ભાઈ જો તમે બધાનું આ પરિણામ આવેલું છે, આખો ક્લાસ ગાંડો જ છે એમ કહી ને હું હવે જાઉં છું એમ કહી. આ CSM હું કહું કે છે એ તો નીકળી ગયા ભાઈ. લોકો બધા રાત સુધી વિચારતા થઈ ગયા, મેનેજરો પણ વિચારે કાલે આપણે હકીકતમાં ગાંડા નહીં થઈ ગયા. પછી બીજે દિવસે આવ્યા પાછા ભણાવવા. પછી કંઈ કે કાલનું પછી વિચાર કર્યો બધા તો કે સાહેબ રાત્રે ઊંઘ નહીં આવી તો બધાને ગાંડા કયા હતો. તે કે હું એવું જ ઈચ્છતો હતો કે તમને લોકોને એવું લાગે કે બધા ગાંડા છે, હકીકતમાં એવું નથી. એમ કે આજે બુકમાં જે આપેલું છે એ ખાલી એમ કહે કે સામાન્ય ધોરણ પર આવું કહેલું છે, હકીકતમાં એવું નથી હોતું. આવી રીતે વિચારે તો હું પણ ગાંડો છું સૌથી વધારે મોટો, બરાબર. એટલે એ બધા તારણો હોય પણ દરેક જગ્યા પર એવું ન હોય ને, પ્રેક્ટિકલ જોવાનું હોય ને. સમય કોઈનો ખરાબ હોય તો બિચારો વધારે ગરમ થતો હોય, એટલે કે એ ગાંડો થોડો છે, બરાબર. ચાલો ઓકે. જો કોઈ વિપ્ર ગૃહ ક્ષેત્રાદિ કારણથી કોઈ પણ વિપ્રને પરુષ વચનાદિક વડે તિરસ્કારે છે, તે તિરસ્કારેલો વિપ્ર તિરસ્કાર નહીં સહન થવાથી ક્રોધાંત થઈ સ્વયં આત્માને શસ્ત્રશિલાદિક વડે હણીને મરણ પામે છે. તે ભલે વિદ્યા તપ આદિક બ્રાહ્મણ ગુણે રહિત હોય તો પણ ત્યારે તેના મરણમાં કારણભૂત વિપ્ર 3 વર્ષ સુધી ક્રચ્છ વ્રતને કરે. ખરાબ શબ્દ કંઈ બોલે, હવે પેલાને લાગી આવ્યું વસમું એકદમ, અને એ બ્રાહ્મણમાં આપણે કહ્યું એ પ્રમાણે બીજા કોઈ ગુણ નથી, ખાલી કથન માત્ર જ બ્રાહ્મણ છે. પણ પેલા બિચારાએ આત્મહત્યા કરી દીધી શસ્ત્ર દ્વારા કા શિલા દ્વારા. કશે શિલા દ્વારા એટલે કંઈ માથા ભટકાઈ નાખ્યું, કા પછી ઉપરથી કૂદ્યો કે જે કંઈ પર્વત પરથી ગમે તે હિસાબે આત્મહત્યા કરી, પેલો ભૂંડું બોલ્યો એટલે. તો પેલાએ 3 વર્ષ સુધી ક્રચ્છ વ્રત કરવાનું. કોણે? પેલો બોલેલો એને. પછી એ ગમે એટલો ભણેલો હોય કે ગમે એટલો હોશિયાર હોય, બરાબર. એટલે મારી બા કહેતા હતા વિચારીને યાર ઉચ્ચાર વાણી, સમજો, વિચારીને હંમેશા ઉચ્ચાર વાણી ઉપયોગ કરવી. એટલે આપણે આ 3જી 4થી વખત હું સભામાં કહું છું, આપણે આપણા ન બોલેલા શબ્દોના શું છે? માલિક છે. અને બોલેલા શબ્દોના શું છે? ગુલામ છીએ. એટલે શબ્દોનું ઉચ્ચારણ બહુ શાંતિથી અને બહુ વિચારીને કરવું. કોઈને ખોટું લાગી જાય, કોઈ ખોટું પગલું ભરી દે એવું નહીં. હંમેશા પોઝિટિવ વાત કરવી. કોકનું ગમે એટલું બગડેલું હોય, કોઈ ગમે એટલું અકરામણમાં આવેલું હોય, પણ ભગવાન સારાવાના કરશે. સત્સંગી જીવન ગ્રંથ એવું કહે છે કે કોઈને પ્રોત્સાહન આપો કે કોઈને આશ્વાસન આપો એ પણ બહુ મોટું પુણ્યનું કામ છે. કોઈને જીવન પ્રત્યે દોરો. કોઈ જીવનથી કંટાળી ગયેલો છે, ત્રાસી ગયેલો છે, નાસીપાસ થઈ ગયો છે, આત્મહત્યા કરવા પ્રેરેલો છે, એને તમે પાછા એના જીવન પ્રત્યે દોરો અને એમાં એનું જીવન જો પાછું શરૂ થઈ જાય વ્યવસ્થિત, તો એ બહુ શ્રેષ્ઠ કામ છે. ભગવાન બહુ રાજી થાય, સમજો. કોઈનું ઘર તોડાવવાનો કદાપી પ્રયત્ન ન કરો. કોઈ હસબન્ડ વાઈફ હોય અને એમાંથી કદાચ કોઈ ઘર તોડવાની વાત કરતું હોય અને તમારી પાસે કોઈ આવ્યો તો એને એવી રીતે મનાવવો જોઈએ ગ્રહસ્થએ ખાસ તમારે, કે આવું કરવાથી કંઈ ફાયદો નથી, એનાથી છોકરા અટવાઈ જાય, સમજો, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કોઈને જોડવાની વાત કરો, તોડવાની વાત ન કરો, બરાબર. બોલો તો કોઈના માટે પ્રેરણાદાયક શબ્દો હોવા જોઈએ કે જેનાથી પેલો સારું કામ કરવા માટે પ્રેરણા મળે એને, એ પ્રેરાય. નેગેટિવ વાત ન કરો કે તારામાં કંઈ દમ નથી, તારાથી કંઈ થવાનું જ નથી, તું તો હાવ નકામો છે. પેલા બિચારાને કોઈ દિવસ લાગી આવે. આપણા મંડળની જ ઘટના છે ને આ, બરાબર. આપણા મંડળમાં જ આ ઘટના ઘટી ગઈ જ ને. એક વ્યક્તિ આપણા મંડળમાં કોઈ વખત આવતો હતો, બરાબર, અને એણે કહ્યું ખાલી એક વખત એવું કે આના કરતાં તો મરી ગયેલા હોય તો સારું, અને કહી દીધું પેલી બેને. શું કહ્યું? તો મરી જાઓ નહીં. પેલા ભાઈને એવું થયું તો મરી ગયો, લટકીને મરી ગયો કોરોના કાળ દરમિયાન. અઘરા સવાલના જવાબ અહીંયા આપવામાં આવશે નહીં, તમારે જાતે નક્કી કરવાનું, બરાબર. સમજો, આઈડિયા આવી ગયો તમને? એવા શબ્દ ન બોલવા. અમુક સમય એવો કપરો આવે કે તમારા શબ્દો હોય ને કોઈને સામેવાળાને લાગી આવે. આપણે બધા માણસ છે અને આપણે બધા સત્વ, રજ અને તમ આ 3 ગુણથી અભિભૂત થઈને જીવતા હોઈએ. એટલે અમુક વખતે એવું લાગી આવે ને, એકાંત બહુ ખરાબ વસ્તુ છે, યાદ રાખજો. એકાંતમાં વ્યક્તિ શું નિર્ણય લે એનો કોઈ ભરોસો નથી ભાઈ. ગમે એવો જ્ઞાની હોય ને. એક ભાઈ વક્તા હતા, કથાકાર હતા, પાલ્ય પોઈન્ટના રાધાકૃષ્ણ મંદિરમાં જઈને પ્રવચન આપતા હતા અને એની દીકરીએ કંઈક ન કરવાનું કામ કર્યું. પાલ્ય પોઈન્ટ પર ગોરદો રોડ પર એ ભાઈનો ફ્લેટ ને 3જે કે 4થે મારે રહેતા હતા. ત્યાંથી ઉપરથી કૂદીને મરી ગયા. એ સમયમાં એને એટલું બધું જીવવામાં વસમું લાગી ગયું સમાજમાં કે હું આટલો સારો માણસ ને મારા ઘરમાં આવું થયું.
લોકોને મોઢું બતાવવું એના માટે અઘરું થઈ ગયું, કપરું થઈ ગયું, તો ઉપરથી સીધા નીચે જંપલાઈ જ દીધું, મરી ગયા. બોલો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કોઈ દિવસ કોઈને ઉલટી કે અઘરા શબ્દોવાળી કહેવી નહીં, એમ પ્રેમથી સમજાવો બધાને. બહુ હત્યાનો દોષ લાગી જાય તમને, સમજો. કોઈનું ઘર પણ ના તોડાવો, હા છૂટું કરી દે નહીં એવું કોઈ દિવસ ના બોલું. તમે બોલો અને પેલો કરી દે, સમજો, એના છોકરા અટવાઈ જાય, એની ઘરવાળીને આને તેને કોર્ટ કેસ થાય, તેનું પાપ બધું તમને લાગે. એના કરતાં કોઈને જોડવાની વાત કરો, સમજો. તોડવાની વાત તો બહુ સરળ છે, જોડો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ